મહેસાણામાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર ઝડપાવાના કેસમાં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે। દોડમાં નાપાસ થયાની 45 મિનિટમાં મિત્રનો કોલ લેટર લઈ અને ડમી ઉમેદવાર ફરી દોડવા આવતા રજીસ્ટ્રેશન સમયે જ પકડાઈ ગયો હતો અને 22 જાન્યુઆરીના મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા દરમિયાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો। એક ઉમેદવાર તેના મિત્રના કોલ લેટરનો ઉપયોગ કરી અને ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરના નામ અને સરનામાની વિગતમાં એડિટિંગ કરી પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટેનો પ્રયત્ન કર્યો। જો કે ચકાસણી દરમિયાન તે ઝડપાઈ ગયો હતો। આ બોગસ ઉમેદવાર વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને એટલું જ નહીં, બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પ્રોત્સાહક ઇનામ આપવાની કાર્યવાહી પણ કરી છે। પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટેનો પ્રયત્ન કર્યો। જો કે ચકાસણી દરમિયાન તે ઝડપાઈ ગયો હતો। આ બોગસ ઉમેદવાર વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને એટલું જ નહીં, બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પ્રોત્સાહક ઇનામ આપવાની કાર્યવાહી પણ કરી છે।